તો યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંદિર પરિસર શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું। ભગવાન શામળાને આકર્ષક સુવર્ણ અલંકાર અને વાઘાથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યા। મંગળા આરતી બાદ શણગાર આરતીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જગતભરના અંદર જ્યારે કૃષ્ણોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે। આપ જોઈ શકો છો શામળાજી અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર છે। વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટેની ભીડ ઉમટી છે। આ કતારો લાગી રહી છે ભગવાનના દર્શન કરવા માટે। લોકો પોતે અહીંયા આગળ વહેલી સવારથી જ આવી ગયા છે। આજે અહીંયા આગળ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી થવાની છે રાત્રે 12 વાગે, ત્યારે આજે મંદિર પ્રશાસન દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। શાંતિથી લોકો દર્શન કરી શકે એવી પણ વ્યવસ્થા છે। મંદિર પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ અહીંયા આગળ ભક્તોની કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે પણ વ્યવસ્થા કરવામાં છે। આપણી સાથે એક ભક્ત છે, એમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવો છો? હિંમતનગરથી આવો છો। કેટલા વર્ષથી આવો છો અહીંયા? આપે ફર્સ્ટ ટાઈમ છે। ફર્સ્ટ ટાઈમ? હા, આઠમના દિવસે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે। તો જન્માષ્ટમીના દર્શન કરવા માટે લોકો ઘણી વખત વહેલી સવારથી આવી જતા છે। તેવી રીતે આગળ ભક્તો બીજા પણ ભક્ત છે। ક્યાંથી આવે? અમદાવાદથી। આજે જ આવે છો? હા, પરિવાર સાથે આવે? પરિવાર સાથે દર્શન કરવા। હા, તો આપ જોઈ શકો છો કે દરેક જગ્યાથી અલગ અલગ ભક્તો અહીંયા વહેલી સવારથી દર્શન કરવા આવી ગયા છે અને એક શાંતિથી લોકો દર્શન પણ કરી રહ્યા છે। આજે જે કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે એને લઈને લોકોના અંદર ભારે ઉત્સાહ છે। ભગવાનને હેપી બર્થડે કહેવા માટે પણ લોકો ઉત્સુક છે। ત્યારે હવે રાત્રે 12 વાગે જે ભગવાનનો જન્મ થવાનો છે એને લઈને મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ થઈ રહી છે। ડાયરાની વ્યવસ્થા છે, બહાર પણ ખૂબ સરસ વ્યવસ્થા છે અને હવે આગળના કાર્યક્રમ મંદિર થવાના છે। સવાર 9 વાગે શણગાર આરતી થવાની છે। શણગાર આરતી પછી 12 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેવાનું છે। લોકો શાંતિથી દર્શન કરવા માટેની વ્યવસ્થા પણ ચાલુ છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી। તો શામળાજીના આ દ્રશ્યો જ્યાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। દૂર દૂરથી ભક્તો આવીને અહીં શામળિયાના ચરણોમાં નતમસ્તક થઈ રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોની ભીડ અહીં જોવા મળી રહી છે। સમગ્ર વાતાવરણ કૃષ્ણમય થયું છે। શામળિયા ઠાકોરના દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ મંદિરને પણ ફૂલો અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। તો સુવર્ણ અલંકારો શામળિયાને ધારણ કરાવવામાં આવ્યા છે। દેશના અંદર આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે શામળાજી મંદિર અરવલ્લીનું મંદિર છે, આગળ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે। ત્યારે અહીં આગળ વહેલી સવારથી જ લોકો અહીં આગળ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આપણી સાથે એક ભક્ત છે, લડ્ડુ ગોપાલને લઈને આવી રહ્યા છે। ક્યાંથી આવે એમને પૂછીશું કે શું ભગવાનને લઈને તમે આપ ક્યાંથી આવે છે, કેટલા વાગે અહીં આગળ દર્શન કરવા માટે આવે છે? અમે હિંમતનગરથી આવ્યા છીએ અને આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે તો અમે દર્શન કરવા લઈને આવ્યા છીએ। ઘરે વિરાજમાન ના, અમારે સેવાના છે અને અમે જ્યાં જઈએ ત્યાં જોડે લઈ જઈએ છીએ। તો આ ભક્ત છે કે એમના ભગવાન જે ઘરે સેવા કરે છે એને પણ જ્યાં જાય છે ત્યાં જોડે લઈ જાય છે। આજે ભગવાનનો જન્મદિવસ છે, તે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ભગવાનને પોતે પણ અહીંયા લઈને આવ્યા છે। એવી જ રીતે વિવિધ લોકો પોતાની આસ્થાથી અહીંયા આગળ લોકો સવારથી જ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને આજે કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે એને લઈને ખૂબ આનંદથી લોકો દર્શન કરી રહ્યા છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।